આ તરફ જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અમુક સ્કૂલ કોલેજોમાં રજા આપી દેવાઈ છે। અતિ વરસાદના કારણે કેશોદના મુખ્ય બજારો બંધ છે। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે સાબરી, ઓજત, ખોરાસા સહિતના ડેમના બારા ખોલાતા નીચાણવાળા ઘેડ પંથક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે ઘેડ પંથકના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ઘેડ પંથકમાં ભારે વરસાદના કારણે ઘેડ જળબંબાકાર થઈ ગયું છે, તો ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકને નુકસાન થયું છે। જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અમુક સ્કૂલ કોલેજોમાં રજા પણ આપી દેવાઈ છે અને સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે સાબરી, ઓજત, ખોરાસા સહિતના ડેમના બારા ખોલાતા નીચાણવાળા ઘેડ પંથક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છે। સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે લોકો પરેશાન, હેરાન થઈ રહ્યા છે અને સંપર્ક વિહોણું બન્યું છે આ ગામ। ઘેડ પંથકમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે, જ્યાં નજર પડે ત્યાં પાણી, લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે। અનરાધાર વરસાદના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। તંત્ર પણ એ પ્રયત્ન કરી રહ્યું છે કે ગામમાં શું કોઈ એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ગામમાં શું કોઈ લોકોને સ્થળાંતર કરવાની જરૂર છે કે કેમ। બીજી તરફ સંપર્ક વિહોણું આ ગામ થતા અનેક મુશ્કેલીનો સામનો આ ગામના લોકો કરી રહ્યા છે, પરંતુ ઝી 24 કલાક જ્યાં તંત્ર પણ પહોંચ્યું નથી, મદદ પહોંચી નથી, ત્યાં લોકોની મદદે અને આપના સુધી સચોટ સમાચાર પહોંચાડવા ગ્રાઉન્ડ ઝીરો પર સતત તમામ જગ્યાના અપડેટ્સ આપના સુધી પહોંચાડી રહ્યું છે। આ દ્રશ્યો જોઈને એ ખ્યાલ આવી જાય કે સ્થિતિ કેશોદની શું હશે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ઘૂસી ગયા છે। હનીફ ખોખર અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। હનીફ, ખાસ કરીને કેશોદની સ્થિતિની વાત કરીએ તો ઘેડ પંથકમાં હાલ શું સ્થિતિ છે? ગામ સંપર્ક વિહોણું બન્યું છે, તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી? જી નિશ્ચિત, આ છેલ્લા લગભગ 10 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે થોડી વાર વિરામ હતો, પાછો વરસાદ શરૂ થઈ ગયો। અત્યારે ચારે તરફ વરસાદ વરસી રહ્યો છે અને પહેલેથી જ બધી નદીઓમાં ઘોડાપૂર છે, બધા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને ઉપરથી જ્યારે હાફ ફાટ્યું હોય ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાય એ પ્રકારની આ સર્જાઈ છે પરિસ્થિતિ। અને ઘેડ પંથકની અંદર પાણી ભરાય છે। ઘેડ પંથક છે એક જ્યાં બધી જ નદીઓ એક સાથે ભેગી થાય છે। બાદર છે, ઓજત છે, મધુવંતી છે અને બીજી નાની નદીઓ છે, બધી જ નદીઓ ત્યાં ભેગી થાય છે અને ત્યાંનું પાણી છે આખું રેલાઈ જાય છે આખા વિસ્તારમાં અને તમામ ગામોની અંદર ઘૂસી જાય છે। અને આજે પણ પરિસ્થિતિ એવી જ છે જે અગાઉ હતી। હજી સુધીમાં અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ગઈકાલે 21 લોકોને વાડી ખેતરની અંદર જે ફસાયેલા હતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આજે પણ તંત્ર પહોંચવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ચારે તરફ વરસાદ હોવાના કારણે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે। નિશ્ચિત, બિલકુલ હનીફ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે।